એક નાનકડા ગામમાં રમેશભાઈ નામના ખેડૂત રહેતા હતા. તેઓ હંમેશા થાક, માથાનો દુખાવો અને ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાતા હતા. ઘણી એલોપથી દવાઓ લીધી, પણ કાયમી ફાયદો ન થયો. એક દિવસ ગામમાં એક વૃદ્ધ વૈદ્યજી આવ્યા. રમેશભાઈએ પોતાની બધી તકલીફ તેમને કહી. વૈદ્યજીએ સ્મિત સાથે કહ્યું, "બેટા, તારી તકલીફનું મૂળ કારણ શરીરનું વાત દોષ છે." વૈદ્યજીએ તેમને એક સરળ આયુર્વેદિક ઉપાય આપ્યો. દરરોજ સવારે ખાલી પેટે 1 ચમચી ત્રિફળા ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું, રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં ચપટીભર અશ્વગંધા લેવો અને રોજ સવારે થોડીવાર પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરવો. રમેશભાઈએ આ ઉપાય નિયમિત રીતે શરૂ કર્યો. થોડા જ દિવસોમાં તેમને ઊંઘ સારી આવવા લાગી, થાક ઘટ્યો અને મન શાંત બન્યું. 1 મહિને તો તેઓ પહેલા કરતાં વધુ સ્ફૂર્તિ અનુભવી રહ્યા હતા. આભારી બનીને રમેશભાઈ વૈદ્યજી પાસે ગયા અને કહ્યું, "વૈદ્યજી, આપના આયુર્વેદિક ઉપાયે મારી જિંદગી બદલી નાખી." વૈદ્યજીએ શાંતિથી જવાબ આપ્યો, "પ્રકૃતિ સાથે જોડાયેલા ઉપાયો જ સાચા આરોગ્યનું રહસ્ય છે." શિક્ષા: આયુર્વેદિક ઉપાય નિયમિત અને શ્રદ્ધાથી અપનાવવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.